પોતાને ભગવાન ગણાવતા કલ્કી અવતાર માનતા રમેશ ફેફરે પોતાની જિંદગીનો કરુણ અંત આણ્યો છે। રાજકોટમાં પોતાના ઘરે એકલતાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે અને આ ખબર સામે આવતા જ ભારે ચકચાર પણ મચી। રમેશ આમ તો સરકારી નોકરી કરતા હતા, પરંતુ પોતાના અજીબોગરીબ નિવેદનો માટે તેઓ વધુ ચર્ચામાં હતા। તેમણે અનેક વખત મીડિયા સમક્ષ એવા દાવા કર્યા છે કે હું જ કલ્કી અવતાર છું અને તેમની તપસ્યાને કારણે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં સારો વરસાદ થયો છે। એટલું જ નહીં, તેમણે કોરોના વાયરસને પોતાનું સુદર્શન ચક્ર ગણાવ્યું હતું, જે વિશ્વનો વિનાશ કરશે। રમેશ ફેફરની આ વિવાદાસ્પદ વર્તણૂકથી તેમના પરિવારજનો પણ ત્રાસી ગયા હતા અને ઘર કંકાસને કારણે તેમની પત્ની અને પુત્ર તેમને છોડીને લંડન જતા રહ્યા। ત્યારથી તેઓ પોતાના વિશાળ બંગલામાં એકલા રહેતા હતા અને પોલીસે પ્રાથમિક તપાસમાં પણ જણાવ્યું છે કે એકલવાયા જીવન અને માનસિક તણાવના કારણે તેમણે ગળે ફાંસું ખાઈને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું છે। જે વ્યક્તિ દુનિયાને દુષ્કાળથી ડરાવતો હતો, જે પોતાને ભગવાનનો અવતાર ગણાવતો હતો, તેનો અંત એકલતા અને હતાશામાં આવ્યો। રમેશ ફેફરેના મૃત્યુએ તેમના વિવાદો અને એકલતા ભરેલા જીવનનો એક દુઃખદ અંત આણ્યો છે।